એક કપલ તો મારા ઘરે આવ્યું સાહેબ, બહાર ન નીકળાય એવી પરિસ્થિતિ, એમાં આવ્યું. હવે આંગણામાં આવીને બારણું ખખડાવે. હવે સ્વાભાવિક છે આપણે કેમ કહેવું કે તમે પાછા જતા રહો, કારણ કે આપણે ગુજરાતના માણસો, એમાંય પાછા સૌરાષ્ટ્રના માણસો સાહેબ. હેજી તારા આંગણિયા પૂછીને કોઈ આવે, એને આવકારો મીઠો આપજે. પાછળ બેઠા બેઠા કોઈ હાથ ઊંચા કરી કરીને દાદ આપે છે. આવા શ્રોતાઓએ આગળ બેસવું જોઈએ સાહેબ. હા, છેલ્લી રોમાં બેઠા છે, પણ જ્યાં સારી વાત લાગે, લે ભાવિનભાઈ આવ્યા છે, સ્વાગત છે ભાઈ, સ્વાગત છે. આમ છેલ્લી રોમાં બેઠા છે ને આમાં હાથ ઊંચા કરીને દાદ આપે જ્યાં સારી વાત લાગે. આવા શ્રોતાઓએ આગળ બેસવું જોઈએ. અચ્છા, એવું છે. ના ને ઘણી વખત શું છે, આગળ નહીં બેસવાના કારણો, હમણાં ગામડામાં કાર્યક્રમ હતો ને, તો આમ બધાય દુકાનના ઓટા ઉપર બેઠા ને આમ હામું આવીને કોઈ ન બેઠું. ચોરાના ચોકમાં કાર્યક્રમ હતો, આવી રીતે આમ ઊંચું સ્ટેજ હોય ને ચોરાનું, ત્યાં હું બેઠેલો, અને આમ ફરતા દુકાનના ઓટા, આમ ઓટે આમ ફરતું માણસ બેઠું, વચ્ચે કોઈ ન આવે. તો મેં કીધું ભાઈ અહીંયા વચ્ચે આવીને બેહો ને. ત્યારે એક જણાએ કીધું કે વચ્ચે સરપંચ ફાળાની નોટ લઈને બેઠા છે. એટલે આ સરપંચ બહુ અઘરા હોય. આ કંઈક તમે આમ આંગળી ચીંધો છો એટલે કંઈક હોવું જોઈએ. મનોજભાઈને કહો છો? હા, એટલે સરપંચે બહુ અઘરા હોય. અહીંયા શાલ ઓઢાડવા કોણ આવ્યું મને? પ્રમુખ સાહેબ. એક ઠેકાણે ગામડામાં કાર્યક્રમ હતો ને એનાઉન્સમેન્ટ થયું કે જગદીશભાઈ ત્રિવેદીનું ગામના સરપંચ શાલ ઓઢાડીને સન્માન કરશે. તો હું તો રાજી થઈ ગયો, સરપંચ મને શાલ ઓઢાડશે. તે આમથી હું આવ્યો ને આમથી સરપંચ આવ્યા ને, ટેલિફોન જેવી મૂછું, ઓલું કાળું રિસીવર રાખી દીધું હોય ને એવી મૂછો. આમ હાથમાં શાલ લઈને આવ્યા. આમ બે વચ્ચે આમ ગંગા જમનાનું મિલન થાય એમ હું ને સરપંચ ઉભા રહ્યા. સરપંચ કોઈ વાતે ઓઢાડે જ નહીં. મેં આમ ડોકે વાંકી કર્યો. મેં કીધું એમ કરું નાખી દે. તોય આમ હાથમાં પકડીને ઉભેલા. પછી શુદ્ધ ગુજરાતીમાં કીધું, મેં કીધું ઓઢાડી દો. ત્યારે સરપંચ બોલ્યા, મન કે હુઈ જાવ તો ઓઢાડું ને. એને કોઈને ઊભા ઓઢાડી જ નહોતી. બોલો. એટલે આ બધા અનુભવ છે સાહેબ. આ સરપંચ અને પ્રમુખ આ વારંવાર યાદ આવે છે ને. એટલે એક હાવ સાચો અનુભવ પ્રમુખ સાહેબ, તમે હા પાડો તો કહું. આ જોક નથી હો, આ હાવ સાચો અનુભવ. અમારી સોસાયટી, તમે સુરેન્દ્રનગર આવજો, 26 બંગલાની સોસાયટી છે. એમાંય તે હવે લોકો માઇગ્રેટ થઈ ગયા, એટલે 26માંથી 14 બંગલા જ ખુલ્લા છે. હવે 14 બંગલામાં 4 બંગલા એવા છે કે એમાં એકલા માજી વિધવા માડી, કોઈ પુરુષ છે નહીં. એટલે હવે 10 જ બંગલા 26માંથી એવા છે કે જેની અંદર કોક પુરુષ રહે છે. હવે આ 10 બંગલાવાળી સોસાયટીનો મને હમણાં પ્રમુખ કર્યો. મારે તો કોક હારા રાજકીય પક્ષનો પ્રમુખ થવું હતું, પણ એ મેળ ન પડ્યો. પછી મેં કીધું આપણે જ્ઞાતિના પ્રમુખ થઈએ. એમાંય હું ગયો, જ્ઞાતિએ ગયો, ત્યાં 90+ વાળા 8-10 બેઠા હતા. એ કે અમે વેઇટિંગમાં છીએ. મયાશંકર ને, તુલજાશંકર ને, મણિશંકર ને, ભલુશંકર ને. મેં કીધું આ મરવાનું નામ લેતા નથી, આમાં મારો વારો નહીં આવે. કારણ કે 90+ 6 જણા વેઇટિંગમાં. હવે મારો કેદી વારો આવે? હું 90+ થઉં તેદી આવે. પણ મેં કીધું હવે મરતા પહેલા એક વખત પ્રમુખ થાવું. પછી આ મેં જે વર્ણન કર્યું ને એ સોસાયટીનો પ્રમુખ થયો.
પણ મારા એ નસીબ નબળા રમેશભાઈ. હું પ્રમુખ થયો ને બીજા જ દિવસે સાહેબ 40 વર્ષનો એક જુવાન જોધ અમારો સભ્ય ગુજરી ગયો. ગમે એમ તો હું પ્રમુખ ખરો ને, બેસણામાં તો જવું પડે. હવે બેસણા તમે જોયા છે, ધોળા માંડવા બાંધ્યા હોય, ક્યારેક મંડપ વાળાને ધોળા ન મળે તો લગ્નના લાલ ઊંધા કરીને બાંધ્યા હોય. કારણ કે આમાંય લગ્ન ઊંધા વાળી દે, એનું નામ જ બેસણું. પ્લાસ્ટિકની ખુરશી રાખી હોય, એમાં મરી ગયો એનો ફોટો રાખ્યો હોય, અડધું બટેટું કાપીને મૂક્યું હોય, એની અંદર અગરબત્તી ભરાવી હોય, અને જગજીતસિંહના અવાજમાં હે રામ હે રામ, આવું બેસણું તમે બધાએ જોયું છે. ગમે એમ તો હું પ્રમુખ ખરો ને, એટલે મંત્રીને, ખજાનચીને, ઉપપ્રમુખને, સહમંત્રીને, આખી કમિટીનો ધોળા જબાન, ધોળા લેંઘાન. અને બેસણામાં કોઈ પણ માણસ જાય ને એટલે એ અંદર મંડપની અંદર પ્રવેશે ને એટલે ફાકી કે પાન કે જે કંઈ હોય ને એ બહાર થૂંકી નાખે, અને એની સાથે સાથે હાસ્ય થૂંકી નાખે, અને ખોટી ગંભીરતા ઓઢી લે. कौन रोता है किसी और के खातिर, सबको अपनी ही किसी बात पे रोना आया. સાહેબ આજે જ કોઈ વાત કરતું તો આ મંડળમાંથી વાત થઈ કે અમદાવાદ વાત થઈ, મને યાદ નથી, પણ કોરોનાની અંદર હા ઉમિયા માતાજી સંસ્થાનમાં મિટિંગ હતી, ત્યાં વાત થઈ એના પ્રમુખ આરપી પટેલ સાહેબ સાથે કે કોરોનાની અંદર એક જ માણસ જે કમાતો હોય અને બીજી લહેરની અંદર એ ગુજરી જાય એવા અસંખ્ય બનાવ બન્યા છે સાહેબ. અને જુવાન જોધ માણા મરી ગયું હોય, કુટુંબ હાવ નોંધારું થઈ ગયું હોય સાહેબ, 12, 13, 15 દિવસ સુધી માણસો જાય છે, પછી કોઈના ઘરે કોઈ જાતું નથી. આ વાસ્તવિકતા છે. કોણ રોતા હૈ કિસી ઓર કે ખાतिर. પણ મારે તો ગમે એમ તો એ પ્રમુખ ખરો ને, તે ઉપપ્રમુખ ને મંત્રી આખી કમિટીને લઈને ગયો ને જુવાન જોધ ભાભી બેઠા હતા ને મને ભાળ્યો ને પોક મૂક્યો. ગમે એમ તો હું પ્રમુખ ખરો ને, એટલે મેં કીધું ભાભી રોશો નહીં, જે થવાનું હતું થઈ ગયું, આપણા હાથની વાત થોડી. એટલે રોતા રોતા ભાભી મને કે આપણા હાથની વાત હોત તો 2 વર્ષ વહેલો ન જતો રહ્યો હોત. આ એને 2 વર્ષ મોડું લાગ્યું. મેં કીધું જતો તો રહ્યો, હવે શું કામ રોવો? તે રોતા રોતા મને કે નવું ફિલ્મ બહાર પડે ને તમારે ભાઈ પહેલા જ શોમાં બ્લેકની ટિકિટ લઈને જોવા લઈ જાય. હવે એમના વગર મૂવી જોવા કોણ લઈ જાય? ગમે એમ તો હું પ્રમુખ ખરો ને. મેં કીધું ભાભી રોશો નહીં, હું ઘરે આવીશ ને ત્યારે આપણે ચોરી ચોરી ચૂપકે જોવા જઈશું. મને કે ઈ નહીં, એને કંઈક બીજું જોવું હતું. મને કે ઈ નહીં ઓલું. મેં કીધું ભાઈ ઈ નહીં ઓલું પણ જોઈશું ચોરી ચોરી ચૂપકે. મને કે કેમ? મેં કીધું અમારા ભાઈ ગુજરી ગયા, મારે હજી સંસ્કૃતિનો એક પ્રોગ્રામ કરવાનો બાકી છે. પણ પિક્ચર જોવાની આ પાડીને બીજી પોક મૂક્યો. મેં કીધું હવે શું કામ રોવો છો? મને કે તમારો ભાઈ છે ને એકતા કપૂરની સિરિયલ જોવડાવે, એમના વગર મને ટીવી કોણ જોવડાવે? ગમે એમ તો એમ પ્રમુખ ખરો ને. મેં કીધું ભાભી મારે પ્રોગ્રામ નહીં હોય ને તો હું આવીશ ટીવી જોવડાવવા, પણ ટીવીની હા પાડીને ત્રીજી પોક મૂક્યો. મેં કીધું ભાભી હવે શું કામ રોવો છો? મને કે તમારા ભાઈ 60 લાખ રૂપિયાનું દેણું મૂકીને મરી ગયા.
હવે થાવ લ્યો પ્રમુખ. પછી મારા ભેગા જે ઉપપ્રમુખ ને મંત્રી ને સહમંત્રી ને ખજાનચી ને બધા આવ્યા હતા ને, હું એની બાજુ ફર્યો. મેં કીધું બબે કામ પ્રમુખે કર્યા, હવે એક તો તમે કરો. પ્રમુખ બિચારો એકલો કેટલા કામ કરે, સાથી હાથ बढ़ाना, एक अकेला थक जाएगा मिलकर बोझ उठाना, साथी हाथ बढ़ाना. એટલે સાહેબ આ બધી અનુભવ વાણી છે, પણ એને થોડીક હાસ્યના રંગે રંગીને. આટલું બધું કદાચ ન બન્યું હોય, પણ એને થોડુંક હાસ્યના રંગે રંગી અને સમાજની સામે રજૂ કરવાથી હાસ્ય, એક પારિવારિક હાસ્ય પેદા થઈ શકે સાહેબ. બાકી તો ધૂળ ઢેફાન પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય, પણ ગામડામાં મળવા જેવા માણા હોય. ગામડાનો માણસ મળવા જેવું હોય. આ તમે તાલી ન પાડી હોત તો બીજી કડી ન બોલત. તમારા કર્યા તમે ભોગવો. આ તમે તાલી પાડી એટલે કવિતા પૂરી કરું કે ગામડું કેવું છે સાહેબ, કે ધૂળ ઢેફાન પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય, અને મળવા જેવા માણા હોય, જ્યાં ઉકરડા ને ઓટા હોય, બળદના જોટા હોય, પડકારા હાકોટા હોય, પણ માણા મનના મોટા હોય. માથે દેશી નળિયા હોય, વિઘાયકના ફળિયા હોય, બધા હૈયા બળિયા હોય, અને કાયમ મોજે દરિયા હોય, જ્યાં હામૈયા ફુલેકા હોય, તાલ એવા ઠેકા હોય, મોભને ભલે ટેકા હોય, પણ એ દિલના ડેકા ડેકા હોય, જ્યાં ગાય ગોબરને ગારો હોય, આંગણ તુલસી ક્યારો હોય, ધર્મના કાંટે ધારો હોય, પણ સૌનો વ્યવહાર સારો હોય, અને જ્યાં ડણકું ને ડચકારા હોય, જ્યાં ખોખારા ખમકારા હોય, જ્યાં પાંપરડા પાંકારા હોય, પણ ગામડા શહેર કરતા સારા હોય. આ શહેરમાં રહે છે એ તાલી પાડે છે, શું બતાવે છે? નહીતર મેં તો એમ કીધું કે ગામડા શહેર કરતા સારા હોય. ગામડું સારું કીધું, છતાંય પાટનગરમાં રહેવા વાળા તાલી પાડે છે. એનો મતલબ શું છે સાહેબ? કે ભલે તમે કર્મ સંજોગે, તમારા ધંધા માટે, તમારી નોકરી માટે તમે ભલે પાટનગરમાં રહેતા હોય, અને ગાંધીનગર તો રહેવા જેવું નગર છે, પણ હજી તમે તમારા વતનને ભૂલ્યા નથી, એટલે તમે તાલી પાડો છો. અને ગામડું તો કોને નથી ગમતું સાહેબ? શ્રી કૃષ્ણ પરમાત્મા અખિલ બ્રહ્માંડના અધિપતિ હતા. એ ધારે તો સાહેબ આ મથુરામાં જન્મ્યા, એના બદલે ધારે તો માન્ચેસ્ટરમાં ન જન્મી શકે સાહેબ. અખિલ બ્રહ્માંડના અધિપતિ હતા ને, ધારે અહીંયા જન્મે, પણ મથુરામાં જન્મ્યા, જો માન્ચેસ્ટરમાં નહીં. અરે હાલો ને, પરદેશની વાત છોડો ને, મુંબઈમાં મદ્રાસમાં ન જન્મી શકે? એ તો ભારતમાં હતું ને, આજે છે. રામ ભગવાન અયોધ્યામાં જન્મ્યા, એ ધારે તો એમ્સ્ટરડેમમાં ન જન્મી શકે? એમ્સ્ટરડેમ છોડો, અલ્હાબાદ તો જન્મી શકે ને, પણ અયોધ્યામાં જન્મ્યા. સ્વામિનારાયણ ભગવાન છપૈયામાં જન્મ્યા, ધારે તો સિડનીમાં ન જન્મે. સિડની છોડો, સિકંદરાબાદમાં તો જન્મી શકે ને. પણ ગામડામાં જ ભગવાન જન્મા. એ શું બતાવે છે? કે ઈશ્વરને પણ ગામડું ગમે છે. આ મારો તર્ક છે. ઈશ્વરને પણ ગામડું ગમે છે સાહેબ. નહીતર તો એ મહાનગરમાં ન જન્મે. હું માન્ચેસ્ટર ગયો તો ન્યુઝીલેન્ડની અને ભારતની વર્લ્ડ કપની સેમીફાઇનલ જોવા, અને આપણે 27 રનથી હારી ગયા. જે લોકો ક્રિકેટના રસિકો હોય છે એને ખબર હશે, 27 રનથી મનોજભાઈ હારી ગયા. ત્યાંથી અમિતભાઈ શાહને ફોન કર્યો માન્ચેસ્ટરથી. મેં કીધું સાહેબ હારી ગયા? કે હા મેં જોયું. મેં કીધું સાહેબ 27 રન માટે હારી ગયા, બોલો 27 રન ખૂટ્યા? એમણે બહુ સરસ જવાબ આપ્યો. એ કે 27 રન ખૂટતા હતા, બાકી ધારાસભ્ય ખૂટતા હોત તો હું લઈ આવે. આ ગુજરાતીની મજા છે સાહેબ. આવું કઈ બન્યું નથી, પણ ગુજરાતી તો ગુજરાતી છે સાહેબ. જે કોઈ ન કરી કઈ ગુજરાતી કરે. હા, થેન્ક યુ. હા, એકવાર આમ કરો. ઠીક હે, 6 મારી તો મેં કીધું આમ કરો.
આપણે ભારતને માતા કહીએ છીએ. અમેરિકાને માતા નથી કહેવાતું, રશિયાને નથી કહેવાતું. દુબઈ તો આમ નામે બાઈ માણા જેવું છે ને, કંકુબઈ, મંગુબઈ, એમ દુબઈ. હા, બાઈ માણા જેવું જ લાગે ને. થેન્ક યુ. છતાં દુબઈ માતા નહીં કહેવાય. અમારે અંબાલાલને સાહેબે પૂછ્યું કે નામ, તો કે અંબાલાલ. કે માતા પિતા, તો કે માતા નહોતા પિતા, પણ પિતા ક્યારેક ક્યારેક પિતા. હવે આ માતા પિતાના નામ પૂછે છે. આમાં માતા પિતા, એ કે માતા નહોતા પિતા, પણ બાપુજીને નાતમાં રહેવું પડે એટલે ક્યારેક એ ભરતા. એટલે કોઈ દેશને માં નથી કહેવાતું, પણ ભારતને માં કહેવાય. જો હું આ અમિતભાઈ યાદ આવ્યા ને એટલે આ વાત કરું છું કે હું કોઈ પક્ષનો પ્રચાર નથી કરતો સાહેબ, કારણ કે હું બહુ ઈમાનદારીથી માનું છું કે સાચો કલાકાર એ છે કે જે કોઈ પણ પક્ષનો ન હોય, નિષ્પક્ષ હોય. એટલે કોઈ ભાટાઈ કરવાનો મારો ઈરાદો નથી, પણ સાહેબ જે સત્ય છે એ જો ન સ્વીકારીએ ને તો આત્મા ડંખે. એટલે આ વાત હું કરું છું કે ભારતને જો હું તમે માં કહેતા હોય અને ભારતનો જે નકશો છે એને ભારત માતા ઊભા છે એવી કલ્પના કરો કે જમ્મુ એન્ડ કાશ્મીર એ માનો મુગટ છે અને કન્યાકુમારી એ માના ચરણ છે, તો મારું તમારું ગુજરાત છે ને એ ભારત માતાએ આમ લાડથી કેડમાં તેડેલું એનું બાળક હોય ને એવું રૂપાળું ગુજરાત લાગે. અને તાલી વગાડવાનું મન તો હવે તમને થશે સાહેબ કે મારીને તમારી માં 70 વર્ષથી ઉગાડા માથે ફરતી હતી, 2 ગુજરાતીએ એને મુગટ પહેરાવી દીધો સાહેબ. એટલે આ કોઈ ભાજપનો પ્રચાર કરવાનો એજન્ડા નથી, મારો એ વિષય નથી, મારો એ સ્વભાવ નથી. પણ સાહેબ આ 370ની કલમને જો બુલંદ તાલીથી ન વધાવી ને તો હું તમે હિન્દુસ્તાની ન કહેવાય. આ જે સત્ય છે એને તો સ્વીકારવું જ રહ્યું સાહેબ. આપણે ચાહે ગમે તે પક્ષના હોય, આપણે ભલે ને હાવેણી વાળા હોય, તો ગમે તે પક્ષના હોય, પણ આ એક છે એ તો સ્વીકારવું પડે. એમાં તો કઈ નાદ ન પડાય ને. બહુ મજા આવે છે આજે બોલવાનો જે આનંદ આવે છે મનોજભાઈ, ખરેખર. અને તમે જે બધા આમ હસો છો ને આમ તમારા જે આમ ચહેરા જોઉં છું ને, આમ મનમાં તો એવું થાય કે બધાના મોઢામાં એક જલેબીનું ઘૂંચળું મૂકી દઉં. એવો આનંદ આવે છે. ભારત માતા કી જય. અને એક વાત એ પણ કરી દઉં કે આ ભારતથી દૂર છે ને એટલે બોલ્યા વગર ન રહીએ. કહો આ વાત નીકળી ને 370ની એટલે એના રૂવાડા ઊભા થયા, એટલે બોલ્યા વગર ન રહીએ. કે જો ત્યાં ઓર્લેન્ડો ગુજરાતી સમાજના પ્રેસિડેન્ટ છે, હી ઇઝ પ્રેસિડેન્ટ ઓફ ગુજરાતી સમાજ. એટલે આમ રહી ન કે આપણો માણસ છે ને સાહેબ એ અમુક વાત સાંભળીને રહી ન શકે. અમદાવાદમાં મેં એક રિક્ષા જોઈ, એની પાછળ 8-10 નામ લખેલા, રમેશ ને સુરેશ ને મહેશ ને સવિતા ને કવિતા ને શાંતા ને સગુણા. હા મેં કીધું આટલા બધા છોકરા છે ને આ ધીમે હલાવશે. આપણે કીધું આમાં જ બેહાય, આ બચરવાળ માણા આ ટોપ ગિયરમાં નાખી જ ન. હું એની રિક્ષામાં જ બેઠો, પણ એણે જે રિક્ષા ભગાડી, બમ્પ ન જોવે, ખાડા ન જોવે. અમારા ગામમાં પહેલવેલા બમ્પ થયા ને તે અંબાલાલ મને કે આ હારું લ્યો, ગામનું પાણી ગામમાં ને સીમનું પાણી સીમમાં. મેં કીધું આ ગામના ને સીમના પાણી નોખા પાડવા નથી કર્યા, હાડકા નોખા ન પડી જાય એના માટે કર્યા. કારણ કે અત્યારે ઈ સીમની
કોઈને ખબર જ નથી. અત્યારે તો સિમ કહો એટલે મોબાઈલનું સિમ, કારણ કે ઓલી સિમની તો કોઈને ખબર જ નથી. અત્યારે સાહેબ ફાર્મ એટલે ઓલું ફાર્મ તો કોઈને ખબર જ નથી. ફાર્મ કહો એટલે આપણે ગાંધીનગરની બહાર ક્યાંક આમ 8-10 કિલોમીટર કંઈક હોય ફાર્મ. દિવસે ફાર્મ ને રાતે 2 ફાર્મ, દિવસે 1 ને રાતે 2 ફાર્મ. એ ફાર્મ જ મગજમાં આવે જ માણસ. ઓલું તો ફાર્મ આપણું જે અસલ ગામડાનું જે ફાર્મ હતું એ તો મગજમાં જ નથી આવતું માણસ. પણ હું જે વાત કરતો હતો ને કે એણે જે રિક્ષા બગાડી, બમ્પ ન જોવે, ખાડા ન જોવે, મારું માથું હું ડાયરેક્ટ ભટકાણું. મેં રિક્ષાવાળાનો ખભો પકડી લીધો. મેં કીધું તારે આટલા બધા છોકરા છે ને? મને કે કોના છોકરા? મેં ક્યાં લગ્ન જ કર્યા છે. મેં કીધું એલા લગ્ન નથી કર્યા તો આ રમેશ ને સુરેશ ને મહેશ ને. મને કે આપણી રિક્ષામાં જેટલા ગુજરી ગયા. મેં કીધું હવે ઉતારી દે બાપા, અહીં નહીં ઉતારી દે, કારણ કે એમાં જગદીશ આવી જાય એટલી જગ્યા હતી. આ કીધું આજને આજ લખે, પછી અહીંયા તો મનોજભાઈને એટલું જ કહેવાનું રહે કે આવવાના હતા. આ 19 બાકી રહી ગયો તો એ પછી 24 ઉપર જાય. આવવાના હતા. બહુ તો તમે ઊભા થઈને 2 મિનિટનું મૌન પાળો. સારું કામ કરતા હતા, દાંત કઢાવતા હતા, રોકાણ હોત તો સારું હતું. એક રિક્ષા પાછળ લખેલું સાવન કો આને દો. એમાં એક ટ્રક ક્યાંકથી આવ્યો, ધાડ દઈને ભટકાણો. ટ્રકની પાછળ લખ્યું હતું આયા સાવન ઝુમકે. બોલો રિક્ષા વાળો ફરિયાદ કરવા ગયો, જમાદારે ફરિયાદ ન લીધી. એ કે ઇન્વિટેશન તો ત્યાં જ આપ્યું. શું જમાનો આવ્યો સાહેબ. એક કાલ્પનિક જોક છે, આવી બનેલી ઘટના નથી, પણ સરકારે એવી જાહેરાત કરી. આ જોક કાલ્પનિક. સરકારે એવી જાહેરાત કરી કે આ કોરોનામાં બહુ મંદી આવી ગઈ છે તો આપણે મદદ કરવી. એટલે જેટલા બાળકો હશે ને એ પ્રમાણે તમને બાળ વેતન આપવામાં આવશે. એટલે ફોર્મ ભરી અને જેટલા બાળકો એના નામ લખાવી દો. આપણે તો સાહેબ લાભ મળતો એટલે તો આમ લાઈનમાં ઊભા રહી જાય. લૂંટીઓ થયો, ફોર્મ બ્લેકમાં વેચાવા માંડ્યા, જમાવટ થઈ. એમાં એક સ્કૂલના હેડમાસ્ટર, અહીંયા પ્રિન્સિપાલ મેડમ બેઠા છે, ગાંધીનગરની સારામાં સારી સ્કૂલના પ્રિન્સિપાલ ડૉક્ટર ચેતનાબેન, બહુ પ્રેમથી અમને જમાડ્યા. અને કેટલો આમ ઉત્સાહ, ઘરે મહેમાન આવે તો આમ. મહાનગરની અંદર પણ આવા માણસો છે કે જે મહેમાનને જોઈને અડધા થઈ જાય છે. આખો પરિવાર એવો પ્રેમાળ. તો પ્રિન્સિપાલ એક સ્કૂલના હતા. એ કે આપણા બધા જ સ્ટાફના જે બધા છે ટીચર, એ બધાએ ફોર્મ ભરીને મને આપજો, હું એક હામટા હું આપી આવીશ, મને ઓળખે છે. તે પ્રિન્સિપાલે આખો સ્ટાફ હતો 60 શિક્ષકોનો, પટાવાળા બધા થઈને. તે 60 ફોર્મનો થપ્પો પ્રિન્સિપાલે ભેગો કર્યો ને આમ રાત્રે જોતા હતા. એમાં એક પટાવાળાનું ફોર્મ જોઈ ગયા. તો બોલો 2 જ છોકરા લખેલા પટાવાળાએ. પ્રિન્સિપાલે રાત્રે ફોન કર્યો પટાવાળાને. એ કે હાવ મૂર્ખનો સરદાર છો, આમાં તો પછી આ પટાવાળામાં જ તારે આખી જિંદગી નીકળે ને, તારામાં તો બુદ્ધિ જ નથી. એવો ગગલાયો પ્રિન્સિપાલે કે સાહેબ શું ભૂલ થઈ ગઈ. એ કે મારે 2 જ છોકરા છે છતાં મેં 4 લખ્યા. આ સરકાર લાભ આપે છે તો શું કામ ન લઈ? મારે 2 જ છે અને છતાં મેં 4 લખ્યા. અને તે 2 જ લખ્યા ત્યારે પટાવાળાએ કીધું કે સાહેબ તમારા તો લગ્ન થઈ ગયા છે. હું તો કુંવારો છું તોય મેં હિંમત કરી. પ્રિન્સિપાલે બીજે દી સાલ ઉડાડીને સન્માન કર્યું. પહેલા ઈ કે પહેલા પટાવાળાનું. અમારે અંબાલાલ ઘરો, અંબાલાલ એટલે ભાઈ 11:20 થઈ ગઈ એમ નહીં, પણ આ 9:30 ચાલુ કર્યું, 2 કલાક થઈ ગયા.
લે બોલો. હે ના, ખબર તો મને નથી પડી. ખબર તો મને નથી પડી કે આ કઈ જાતનું ઓડિયન્સ. આને જોક કહું તો દાંત કાઢે, ગંભીર વાત કહું તો તાલી પાડે, આ બધું સમજે ને બધું વખાણે. સાહેબ, હું સારું લગાડવા નથી કહેતો, કાર્યક્રમ તો અમારે દરરોજ કરવાના હોય, પણ તમામ રસને ને તમામ પ્રકારની વાતને 100% પચાવી જાય એવું ઓડિયન્સ આજ ઘણા સમયે મળ્યું છે. કરુણ રસ કરો તો એ પાછા એને વખાણે, વધાવે, તાલી પાડે. હાસ્ય રસ કરો તો ખડખડાટ હશે. અને પાછું સામે તાળું નથી માર્યું ને છતાંય બધા બેઠા છે. નહીતર અમેરિકામાં 96 થી મેં અમેરિકામાં આવવાનું ચાલુ કર્યું હરેશભાઈ. તે એક 96માં જે કાર્યક્રમ હતો, એક કપલ આવ્યું. તો ડિટ્રોઇટમાં કાર્યક્રમ એટલે આમ બોર્ડર ઉપર કાર્યક્રમ હોય ને, એટલે તમને આમ બધા સુખી પરિવારના છો એટલે ખબર જ હોય, પણ કદાચ જીઓગ્રાફિકલ તમને ખબર ન હોય તો તમને આશ્ચર્ય થાય એવી વાત કરું કે અમેરિકામાં એવું બને કે અમેરિકામાં મારો પ્રોગ્રામ હોય ને, કેનેડાથી માણસ જોવા આવે, પણ હોય બોર્ડર ઉપર, એટલે 2-3 કલાકનું ડ્રાઇવિંગ કરવાનું હોય એટલે આવી શકે એમ. અને કેનેડામાં જો બોર્ડર ઉપર હોય તો અમેરિકાથી આવે. તો ડિટ્રોઇટમાં કાર્યક્રમ હતો ને એક કપલ કેનેડાથી આવ્યું ડ્રાઈવ કરીને, અને ડોર ઓપન અને ડોર ક્લોઝનો ટાઈમ છાપેલો. આપણે જે આ ઉગાડા રાખી દઈએ એવું નહીં, પાછું કોઈ આયે કોઈ જાય તમાશા ક્યાં હે એવું નહીં. એટલે સમય જે હતો 8:30 કાર્યક્રમ શરૂ કરવાનો હતો, એટલે ડોર ઓપન 8 PM, ડોર ક્લોઝ 8:25 PM, એટલે 5 મિનિટ પહેલા બારણું બંધ, પછી કોઈને અંદર ન લે. ઓલું કપલ જે હતું 96ની વાત કરું, એ આવ્યું, એ પહેલાં ડોર ક્લોઝ થઈ ગયેલું, પછી કે અંદર ન જવા દે. અરે પણ કે અમે આ ટિકિટ લીધી, કે ભલે ટિકિટ લીધી હોય પણ કે 3 કલાકનું ડ્રાઈવ કર્યું, તમે ભલે ને 3 કલાકની ફ્લાઇટ લઈને આવ્યા હોય, અંદર ન જવાય. હવે બારણું ન ખોલે. બોલા કે ભાઈ હવે અમારે જવું નથી, પણ એટલું પૂછી શકી કે આટલા બધા તો કોઈ સ્ટ્રિક્ટ નથી હોતા. આપણા ગુજરાતીઓનો કાર્યક્રમ છે આ, ક્યાં આમાં કંઈ આ મોટો કંઈ સેનેટનો પ્રોગ્રામ છે કે આમાં આપણે બધા આમાં છે એ બધા છગન ને મગન જ છે બેઠા એ. અને તમે આટલા બધા કડક કેમ થઈ ગયા? ત્યારે 96ની સાલમાં ઓલો જે ગેટકીપર હતો ને, એણે બહુ સાચો જવાબ આપ્યો હતો ઈમાનદારીથી. એ કે અંદર જગદીશ ત્રિવેદીનો કાર્યક્રમ ચાલે છે, તમને 2 માણાને અંદર લેવા બારણું ખોલું ને, અંદર બેઠા એ 250 બહાર નીકળી જાય એવું છે. એટલે આ પણ મારી એક ઓળખાણ છે સાહેબ. મનોજભાઈ પૂરો પરિચય ન આપે તો હું શું કરું? મારે તો કંઈક જે બાકી રહી ગયું એ કહેવું જોઈએ ને. આ પણ મારો પરિચય છે સાહેબ. પણ હવે ઈશ્વરની કૃપાથી ખુલ્લા બારણે બોલી છે અને માણા બેહી રહે છે, માલિકની મહેરબાની છે. પણ અંબાલાલને અમારા સાહેબે પૂછ્યું કે આ વીજળી ક્યાંથી આવે? તો કે મારા મામાને ઘરેથી આવે. સાહેબને પરસેવો વળી ગયો કે આ વીજળી તારા મામાને ઘરેથી આવે? કે હા. કે શેના ઉપરથી કહે? તો કે જ્યારે જ્યારે લાઇટ જાય ને ત્યારે મારા બાપા એમ કહે છે કે એ મારા હાળાએ બંધ કર્યું. એ મારા હાળાએ બંધ કર્યું. તો મને એમ લાગે છે કે મારા મામા સ્વિચ ઓફ કરતા હોવા જોઈએ. સાહેબને ધનુ રૂપડે એવા જવાબ આપ્યો